ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાની મુશ્કેલી વધી છે। એમડી સાગઠિયાને નિર્માણાધીન બંગલાનું ગેરકાયદે બાંધકામ દૂર કરવા નોટિસ આપવામાં આવી છે। યુનિવર્સિટી રોડ પર નિર્માણાધીન બંગલાનું ગેરકાયદે બાંધકામ દૂર કરવા નોટિસ ફટકારવામાં આવી છે। જો નિયત સમય મર્યાદામાં બાંધકામ દૂર નહીં કરાય તો ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાશે। જેલમાં બંધ રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સાગઠિયાના નિર્માણાધીન બંગલાને નોટિસ આપવામાં આવી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના યુનિવર્સિટી રોડ પર મનસુખ સાગઠિયાનું આ નિર્માણાધીન બંગલો છે તે આવેલો છે। જો કે તેમાં 10 ચોરસ મીટર જેટલું ગેરકાયદેસર બાંધકામ હોવાનું રાજકોટ મહાનગરપાલિકાના ટીપી શાખાના ધ્યાને આવતા તેમના દ્વારા તેને નોટિસ આપવામાં આવી છે ને નિયત સમય મર્યાદામાં આ ગેરકાયદેસર બાંધકામ છે તે દૂર કરવા માટે નોટિસ છે તે આપવામાં આવી છે। જો આ ગેરકાયદેસર બાંધકામ છે તે દૂર કરવામાં નહીં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગળની કાર્યવાહી છે તે કરવામાં આવશે ને જરૂર જણાતા ડિમોલેશન સુધીની કાર્યવાહી છે તે થઈ શકે છે। સાગઠિયા દ્વારા જે રાજકોટના જે પોઝ વિસ્તાર કહી શકાય તેવા યુનિવર્સિટી રોડ પર આલિશાન બંગલો છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે। ભ્રષ્ટાચારમાં ગળાડૂબ સાગઠિયાના અનેક કારનામા છે તે સામે આવે છે ત્યારે ખુદ પોતે ટાઉન પ્લાનિંગ ઓફિસર હોવા છતાં તેમના દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ છે તે ઊભું કરવામાં આવ્યું હતું। વધારાનું 10 ચોરસ મીટર જેટલું બાંધકામ છે તે ઊભું કરવામાં આવ્યું હતું અને જેને લઈને હવે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે ને રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન દ્વારા જે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આ નોટિસ છે તે આપવામાં આવી છે। જોવાનું રહેશે કે આ નોટિસને લઈને આગામી દિવસોમાં કયા પ્રકારની કાર્યવાહી થાય છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો રાજ્યમાં વરસાદને લઈને